હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે બનાવવાના છે પુડલા. તો ચણાનો લોટ અને થોડોક એમાં બાજરાનો લોટ નાખી દીધો છે અને એને આપણે મિક્સ કરી લેવું બે લોટને. પછી આપણે એમાં થોડીક હળદર સ્વાદ પ્રમાણે, ધાણા જીરું, લાલ મરચું પાવડર 2 થી 3 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પછી આપણે તીખા મરચાં અને લસણની પેસ્ટ કરી હતી એ નાખશું. ધાણા ભાજી, બધી પાછું આઈટમ મૂકી દઈશું. સરસ થોડું પાણી નાખતા જાઉં કરતા બધું સરસ મિક્સ કરી લેવાનું જો છે. આપણે મસ્ત ઘોલ બનીને થઈ ગયું છે તો આ તૈયાર. જો આપણું મિક્સર બનીને થઈ આપણે ગયું છે મૂકી દીધી છે તૈયાર. લોટી ને એમાં તેલ. પુડલા બનાવવા માટે અહીં હવે આપણે આપણે મૂકી દીધું છે બનાવશું લોટી અને તેમાં થોડીક તેલ પણ નાખી દીધું છે. પુડલા. લોટી ચીકણી થઈ જાય એટલે પછી આપણે એટલે ઘણી તેમાં પુડલા વિચાર્યા પછી મને યાદ આવ્યું. નામ બનાવશું. નથી યાદ અને ગરમ પણ સેટ થઈ ગયું છે તો આપણે પુડલા બનાવવાનું કરી દીધું હતું ચાલુ. તો 1 ચમચો આપણે પહેલાં રેડી દેવાનું છે, 2 ચમચા જેટલું આપણે જેટલો મોટો કરો એ પ્રમાણે. અને પછી જો આ રીતે હાથથી ફેલાઈ દેવાનું એટલે સરસ મોટો થઈ જાય અને આછો થઈ જાય, બહુ જાડો નહીં. હવે આપણે એમાં જો થોડું સરસ તેલ પતાવી આપણે દઈશું અને પછી આ રીતે સાઈડમાં નાખી દઈએ. કોયરે કોયરે આપણે થોડી તેલ નાખી દેવાનું છે. મસ્ત સહેલાઈથી જે ઉઠલી ગયો. નોન સ્ટિક નથી, અને ધીમે ધીમે સાદી જ કરીને લોટી આપણે એને ઉથલાવવાનો છે. તો ઉથલી તો ઈઝીલી ઉથલી જ જાય. થોડો બાજરાનો લોટ નાખ્યો એટલે વાંધો ના આવે. દૂધ અને અહીંયા મૂકી દીધું છે ત્યાર પછી પુડલા જો આપણી આ અને આ રીતે એનું થઈ બેટર ને અહીંયા પાપડ. અને પુડલા આજે બનતા 3 હતા. ટાઈપનું પાપડ ખાવાનું શેકાઈ બન્યું, ગયા એક હતા. આપણે રોટલી, જમવાની તૈયારી હતી. શાક, પુડલા અને ને પરોઠા. આ 3 વસ્તુ બની હતી. 4 જણા હતા. હવે બીજા બીજું પુડલા બનાવે આપણા બનીને થઈ ગયા હતા તૈયાર. તો મેં રોટલી પણ બનાવી હતી, પેલા પરોઠા બનાવ્યા હતા અને પુડલા બનાવ્યા હતા. 3 વસ્તુ બનાવી હતી. એટલે બેટર અને ખાવાવાળા 4 પુડલાને જણા ખાલી 6-7 જ બનાવ્યા હતા, વધારે બનાવ્યા નહોતા. તો આ રીતના આપણે બીજો પુડલો જો બનાવવા દીદી માંડીએ. હે ને અને પછી હવે મસ્ત બને પુડલા એટલે ખાહે પછી અને બેસી રોટલી જઈશું ખાહે. જમવા. એવી તો રોટલી આ ખાય બે પુડલા પરોઠા મને જરા પરોઠા ઉપર આ રીતે મસ્ત બન્યો છે. જો આ થોડોક એમથી પણ મોટો થયો. આ પ્રોસીજર જોઈ લ્યો, જેને ન આવડતું હોય ને પુડલા ઉથલાવતા એને આવડી જાય. મસ્ત ઉથલી જાય એકદમ ઇઝીલી. કંઈ ઝંઝટ જ ન કરવી પડે. નોન સ્ટિક લોટીની કોઈ જરૂર જ નથી. આપણો રોટલીની બીજો જે લોટ આપણે લોટી હોય ને પુડલો રેગ્યુલર એમાં ઉતરી જ ગયો છે. બનાવ્યા હતા અને કાંઈ એક સરસ ખવાઈ ગયો. ઉથલી ગયા હતા એકદમ. અમુક લોકોથી ઉથલતા ન હોય પુડલા. આપણા પુડલા બનીને થઈ ગયા છે